સર્વે હરિભક્તોની જય સ્વામિનારાયણ. આજના વિડીયોમાં જોઈએ ગઢપુરના દરબાર એભલ ખાચરનું અને તેના પરિવારનું શ્રીજી મહારાજ સાથે પ્રથમ મિલન. શ્રીજી મહારાજ કાર્યાણી પધાર્યા છે એવા સમાચાર રાઘવજી વિપ્ર દ્વારા મળતા એભલ ખાચરના પરિવારને અતિ ઉતાવળ જાગી હતી પ્રભુને મળવા માટે. આવા અતિ ભાગ્યના વધામણાના સમાચાર સાંભળી ગઢપુર નરેશના અંતરમાં આનંદની અતિરેકતા વધી રહી છે અને સૌ પરિવાર સાથે જવા નક્કી કર્યું. બંને ધર્મપત્ની સોમા દેવી અને સૂરપ્રભા પુત્રીઓ જીવુબા અને લાડુબા બીજા રથમાં બિરાજ્યા અને ત્રીજા રથમાં પાંચુબાઈ અને નાનબાઈ બેઠા ને ચોથા રથમાં દાદા ખાચર બેઠા અને એભલ બાપુના જમાઈ નાંગમાલો અને ગેલોધાધલ એ બંને અશ્વ ઉપર બેઠા ને સાથે દાસ દાસીઓ પણ લીધા. આગળ જતા શુભ શુકન થયા ને જળ ભરીને આવતી કન્યા સામે મળી. બ્રાહ્મણો વેદ ભાણીને સામે મળ્યા એમને એભલ ખાચરે વંદન કર્યા ને સામે આગળ વધતા માળી સામે મળ્યો. એમની પાસેથી હાર તોરા સોના મોહર આપી અને લીધા. ત્યાંથી વેગથી ચાલતા ચાલતા ઉગામેડી ચિંજાવદર થઈ અને કાર્યાણી પહોંચ્યા. કાર્યાણી પહોંચતા જ એભલ ખાચરે માચા ખાચરને દરબારમાં જઈને મળ્યા અને તેમનું સન્માન માચા ખાચરે સારી રીતે કર્યું અને ઉતારો અપાયો. પછી સર્વે સભામાં બિરાજમાન શ્રી હરિના દર્શને આવ્યા ને જે મૂર્તિના દર્શન થતા જ માચા ખાચરે જેવા પ્રભુને વર્ણવ્યા હતા અને સ્વપ્નમાં જેવા દેખાયા હતા એવા જ પ્રકાશે યુક્ત મહારાજને જોયા અને દોડીને શ્રી હરિના ચરણમાં માથું નમાવી દાદા ખાચર સહિત પગે લાગ્યા ને મહારાજે પોતાના બંને હાથ તેમના માથે મૂક્યા. એભલ ખાચરની પ્રાર્થના સાંભળીને શ્રી હરિ બોલ્યા કે અમે પ્રથમ ગઢપુર આવ્યા હતા, પરંતુ અમારો જોગ ન થયો, પણ તમે બહુ પ્રેમી છો તેથી હું જરૂર તમારે ગામ આવીશ. તમારા ગામમાં રૂડી ઉન્મત્ત ગંગા વહે છે ને તે સ્થાન મને અતિ પ્રિય છે. પછી માચા ખાચરે એભલ ખાચરને ત્યાં ઘણા દિવસ સુધી રોક્યા અને દર્શન કથા વાર્તા પ્રસાદનો લાભ અપાવ્યો. જય સ્વામિનારાયણ.